કચ્છના મેઘ પર બોરિયાથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે। 1.12 કરોડનું હેરોઇન અને અફીણનો રસ ઝડપી પાડ્યો છે। એસઓજીએ બાતમીના આધારે આ રેડ પાડી, જેમાં 2 આરોપીઓની ધરપકડ થઈ છે। એક આરોપી પકડથી દૂર છે। અંજાર પોલીસે સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે। ગ્રામીણ વિસ્તારોમાં આ ડ્રગ્સનો કાળો કારોબાર ચાલી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો, એક મહિલા અને એક યુવકને ઝડપી લેવાયો છે। કચ્છના મેઘપરમાંથી રાજેન્દ્ર જોડ્યા છે। રાજેન્દ્ર, કોણ શખ્સો છે? 2 એમાં મહિલાનો પણ હાથ છે, 2ની ધરપકડ થઈ છે। શું વિગતો સામે આવી રહી છે કરોડોના હેરોઇન લઈને? જી જનક વાત કરીએ તો હાલ જે ડ્રગ્સના જે કારોબાર ચાલે છે એની અંદર મેઘપર બોરીચીમાંથી એસઓજીએ 1.12 કરોડનો હેરોઇન અને અફીણનો રસ ઝડપ્યો છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં બાતમીના આધારે એસઓજીએ આ રેડ પાડી હતી। એસઓજીએ જે 2 આરોપીને ધરપકડ કરી છે। હજુ એક આરોપી પકડવાનું બાકી છે। રાજસ્થાનનો દંપતી અહીં ભાડે રહીને આ કારોબાર ચલાવતો હતું। આરોપી વિરુદ્ધ એનડીપીસી એક્ટ 1985 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અંજાર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ આભાર રાજેન્દ્ર। તો કચ્છના મેઘ પર બોરિયાથી આ કરોડોનું રસ ઝડપાયું છે। 12 કરોડનું હેરોઇન અને અફીણનો રસ ઝડપી લેવાયો છે।